એક પ્રમાણ આપો ભાઈઓ વડીલો બહેનો, આપણે જે પ્રસંગ વિવાહનો પ્રસંગ હોય લગ્નનો, લગ્ન થયા ક્યારે કહેવાય તમારી માન્યતા પ્રમાણે? ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછવામાં આવે કે લગ્ન થયા ક્યારે કહેવાય, તો ઘણી જગ્યાએ એમ કે જ્યાં જાન જોડીને જાય અને હાહરે કન્યાના માંડવે જાય ત્યારે લગ્ન થયા કહેવાય. તો કોઈ કે એમ નહીં, તો કે ત્યાં જાય ને જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે લગ્ન થયા કહેવાય. તો વળી કે ના ના એમે નહીં, તો કે 4 ફેરા ફરાય ને છેલ્લા ફેરે કન્યા આગળ આવે ને વરરાજો પાછળ રહી ત્યારે લગ્ન થયા કહેવાય. સાચું? હા. ક્યારે થયા કહેવાય લગ્ન? કોઈ તો કહો લગ્ન થયા ક્યારે કહેવાય? બાપ ઘણી જગ્યાએ એમ કહે કે હસ્તમેળાપ થાય ત્યારે થયા કહેવાય લગ્ન, કોઈ કે ફેરા ફરાય ત્યારે થયા કહેવાય લગ્ન, કોઈ કે વચ્ચે અગ્નિને સાક્ષી રાખી એમાં યજ્ઞ કરી એની સાક્ષીએ વર વધુ હોમ કરે અને ભાઈ હોય લાજા હોમ કરે, એ બધું બને ને ત્યારે લગ્ન થયા કહેવાય. પણ નહીં, આ બધી ક્રિયાઓ છે. હા, હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે, એની પાછળ પણ ભાવ છે. અગ્નિની સાક્ષીનો ભાવ છે, બ્રાહ્મણની સાક્ષીનો ભાવ છે, દેવોની સાક્ષીનો ભાવ છે, સગાવાલા હેતુ મિત્રોની સાક્ષીનો ભાવ છે. પરંતુ લગ્ન થયા ન કહેવાય. આ બધું હોય છતાં આ બધી એક ક્રિયા ચાલી આવે છે. લગ્ન થયા ત્યારે કહેવાય. ભલે ને 4 ફેરા ફરી લીધા હોય, ભલે ને હસ્તમેળાપ થઈ ગયું હોય, ભલે ને યજ્ઞ કરી લીધો હોય, પણ વર છે જ્યાં સુધી વધુનો પોતાની પત્ની તરીકે સ્વીકાર ન કરે હૃદયપૂર્વક, અને જ્યારે એ સ્ત્રી એક કન્યા એ પુરુષનો પતિ તરીકે જ્યાં સુધી હૃદયપૂર્વક સ્વીકાર ન કરે ત્યાં સુધી લગ્ન થયા ન કહેવાય. જ્યારે જે કન્યા અને જે વરરાજો છે, જે ઘડીએ ભલે ફેરા ન ફરાણા હોય, ભલે યજ્ઞ યાગાદી કર્મ ન થયું હોય, અને બંને એ પત્ની અને પતિ તરીકે હૃદયપૂર્વક એકબીજાનો સ્વીકાર કરે ત્યારે લગ્ન થઈ ગયા છે એમ માની લેવાનું છે. આ લગ્ન કહેવાય. આ તો અગ્નિની સાક્ષી કરાતો હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ એક સંસ્કાર છે, એક કર્મ છે. એ કર્યા છતાં જો મન એકબીજાનો સ્વીકાર નથી કરતો તો એ લગ્ન નથી. આ તો એક બધી ક્રિયાઓ છે. એમ જ્યારે મનુષ્ય શરીર છોડે ત્યારે જે સંસ્કારો કરાય છે એ એક માત્ર ક્રિયા છે. જે ભગવાન શિવની ભક્તિને વરેલો જીવ હોય, ભજનાનંદી જીવ હોય, એવો જીવ જ્યારે શરીર છોડી દે, એ પછી ગ્રસ્તાશ્રમમાં હોય કે બ્રહ્મચર્યાશ્રમમાં હોય, એ વાનપ્રસ્થાશ્રમમાં હોય કે સંન્યાસાશ્રમમાં હોય, શિવ પુરાણમાં એવું લખેલું છે કે એના શરીરને તમે જમીનમાં દાટી દો તો પણ વાંધો નથી, એના શરીરને તમે અગ્નિમાં બાળી દો પણ વાંધો નથી, એના શરીરને તમે જંગલમાં ફેંકી દો, જીવ જંતુ પશુ પક્ષી એને ખાઈ જાય તો પણ વાંધો નથી, અને એ શરીરને પાણીમાં વહાવી દો તો જલચર જીવો એને ખાઈ જાય તો પણ વાંધો નથી. બાપ, એવા જીવોની અસદગતિ થતી નથી. મારો કહેવાનો હેતુ, કોઈ પણ સંસ્કાર કરો એનો 4 પ્રકાર, 4 સંસ્કાર ભગવાન શંકરાચાર્યજી આપેલ છે. બાપ, અને એ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર જ છે. સ્પષ્ટપણે ભગવાન વ્યાસજી કહે છે કે એવા શિવ ભક્તનું શરીર સ્પર્શ કરવાથી સૂતક લાગતું નથી,
શિવ ભક્તને સૂતક સ્પર્શ કરી શકતો નથી, સ્નાન કે સૂતક લાગતું નથી. એની પાછળ કોઈ ક્રિયા કરો કે ન કરો કોઈ બંધન નથી. એનું 12મું કરો કે 13મું કરો કે 15મું કરો કે 16મું ધામ કરો, ન કરો તો એ વાંધો નથી, કરો તો એ વાંધો નથી. શિવ ભક્ત જીવતો હોય ત્યારે એને પોતાને કોઈનું સૂતક લાગતું નથી, અને શિવ ભક્ત મરી જાય ત્યારે શિવ ભક્તનું સૂતક કોઈને લાગતું નથી. ચોખવટ કરેલી છે શિવ પુરાણ. એ બ્રાહ્મણીના પાછળ જે કર્મ કરવાના હોય એ ઈચ્છા હોય તો કરજો એમ કહેલું એ કર્યા છે. ત્યારબાદ ફૂલ લઈ, માના ફૂલ લઈ અને એક ગોરબાપાએ જજમાનને ભેગો લીધો છે કે તું હાલ મારા ભેગો. જજમાનને સાથે લઈ અને પોતાના ગામથી હાલતા 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 ક્યાં ગયા ખબર છે? વડોદરા જિલ્લો, ચાંદોદ ગામ. સંધ્યા સમયે ઘણા દિવસે એ ચાંદોદ ગામના ભાગોળે પહોંચ્યા. રાત પડી ચૂકી છે એટલે ક્યાંક બ્રાહ્મણનું ઘર હોય ને તો ત્યાં રોકાવું છે. આવું પણ કર્યું છે. જ્યાં ત્યાં નથી રોકાવું, ધર્મશાળામાં નથી રહેવું, બ્રાહ્મણને ઘેર રોકાવું છે. તપાસ કરી તો લોકોએ કીધું કે હા, જો સામે ઓલી ડેલી દેખાય ને ત્યાં બ્રાહ્મણ રહે છે. ત્યાં ગયા બે જણા, ગોર અને જજમાન, માના હાડકા લઈને નીકળેલા ગંગામાં પધરાવા. ચાંદોદ ગામ. બાપ બ્રાહ્મણને ઘેર ગયા, એને મળ્યા અને કહ્યું કે ભાઈ અમે મુસાફર બ્રાહ્મણ છું, આ મારો જજમાન છે, માના હાડકા લઈ અને ગંગાજીમાં બોળવા જઈ રહ્યો છું. રાત પડી ગઈ છે એટલે રાત રહેવું છે, સવારે અમે આગળ નીકળી જવાના છીએ. ભલે ખુશીથી રહ્યો. આંગણે એક ખાટલો આપ્યો છે. ગોરને જજમાનને એક એક ખાટલો દઈ દીધો. હારે લાવેલું ભાતું બે ગોર ને જજમાને લીધું છે, જમ્યા છે. પેલો બ્રાહ્મણ પોતાના ઘરમાં જમ્યો છે. રાત પડી બધા સૂઈ ગયા. રાત્રે 12 વાગ્યાનો સમય થયો. એ સમયે આંગણામાં કંઈક ખખડાટ થવા લાગ્યો છે. એ જોઈ, એ સાંભળી અને માના હાડકા લઈને નીકળેલો બ્રાહ્મણની આંખ ખોલી ગઈ. એને કોઈક રડતું હોય ને એવું લાગ્યું. હવે જે બ્રાહ્મણ માના હાડકા લઈને નીકળો છે એ પશુ પક્ષીની ભાષા જાણે છે. એને એવું લાગ્યું કે કોક રડે છે. કાન દીધો તો ખબર પડી કે ઈ જે જજમાન બ્રાહ્મણના ઘેર રોકાણો છે ને આંગણામાં એક ગાય બાંધી છે ને, ગાય રડે છે. ગાય રડે છે ત્યારે વાછરડો માં એવી ગાયને કહે છે કે માં તું કેમ રડે છે? પેલો બ્રાહ્મણ પથારીમાં પડ્યો સાંભળે છે ગાય ને વાછડાની વાતો. બાપ ગાય કહે છે, દીકરા આ નીચ બ્રાહ્મણના ઘેર આપણે બંધાયા છીએ અને આજે સવારે જ્યારે આ ઘર ધણી બ્રાહ્મણીએ મને દોહવા માટે સમય થયો ત્યારે બોઘડું લઈને આવી. નોંજણું કહેવાય ને, ઓલો ગાયના પગ બાંધે એ દોરી બાંધે, નોંજણું કહેવાય. એ નોંજણું બાંધ્યું અને તને છોડ્યો જેથી કરીને દૂધ જલ્દી આંચળમાંથી નીકળે એટલા માટે તને છોડ્યો. ગાય વાછડાને વાત કરે છે, પણ એની પાછળનો એ નીચ બ્રાહ્મણનો હેતુ તને દૂધ પાવાનો નતો, પણ તારા દ્વારા મારું દૂધ બધું લઈ લેવાનો હતો. બાપ ગાય કહે છે, દીકરા તું હજી મારા આચરને અડ્યો, દૂધ પીવા ગયો એટલે દૂધ જ્યારે આખા શરીરમાંથી આંચળમાં આવી જાય ને એને પ્રાહવો મૂક્યો કહેવાય. એ પ્રાહવો મૂક્યો એટલામાં તો એ પાપી બ્રાહ્મણે તને આમ મોઢું પકડીને વાળી લીધું, તને દૂધ ન પીવા દીધું, તારા ભાગનું હતું એ ન પીવા દીધું.
ઉલટાનો એ બાંધવાની દોરીથી તને એવો માર્યો ને બેટા દીકરા, ઈ પાપી બ્રાહ્મણ ઘા તારા ઉપર કરતો હતો અને એના કોયડા મારા હૃદય ઉપર, મારા કાળજા ઉપર પડતા હતા. દીકરા, તને એવો માર માર્યો ઈ પાપી બ્રાહ્મણે, ઈ મને યાદ આવે છે ને એટલે હું રડું છું. ત્યારે એ વાછરડો બોલ્યો છે, માં શું કરીએ, આપણે જે દુઃખ થયું છે ને તને અને મને, એ માની લે કે આપણા જ કરેલા કર્મના કારણે થયું છે. છઠ્ઠા અધ્યાયમાં 15મા શ્લોકમાં એ વાછરડો માને કહે છે કે સ્વકર્મણા ભવેત દુઃખમ સુખમ તેનેવ કર્મણા તસ્માત પૂજ્યતે કર્મ સર્વમ કર્મણિ સંસ્થિતમ. હે માં, પોતાના જ કરેલા કર્મથી મનુષ્યને દુઃખ થાય છે અને એ જ કરેલા કર્મથી સુખ પણ મળે છે. માટે ત્રણેય લોકમાં તસ્માત પૂજ્યતે કર્મ, કર્મ પ્રધાન છે. સર્વ કર્માણિ સંસ્થિતમ. હે માં, આપણે કરેલા કર્મ આ પશુ યોનિમાં આપણે ભોગવી રહ્યા છે. માટે તું હવે રડમાં તો છાણી રહી જાય. આ મા દીકરા ગાય અને વાછરડાની વાત ઓલો આંગણમાં મુસાફર બ્રાહ્મણ હૂતો છે, માના હાડકા લઈને સાંભળે છે, એ સમજે પણ છે. ત્યારે ગાય બોલી કે દીકરા, તું કહે છો સાચી વાત છે, કર્મના કારણે, પણ આ તને માર્યો ને એ દુઃખ મારાથી ભૂલાતું નથી, એટલે મને રડવું આવ્યા રાખે છે. ત્યારે વાછરડો કહે છે, માં, એ રડવાથી પણ આપણું શું વળવાનું છે? કર્મ પ્રમાણે સુખ ને દુઃખ તો જીવનમાં આવ્યા કરે. માટે સાચું એ છે કે સહન શક્તિ રાખી ચૂપ રહેવું, માં કંઈ કરવું નહીં. દીકરા, તું કે છો એ બધી વાત સાચી છે, વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં બધેમાં લખ્યું છે, પણ તોય મને શાંતિ નથી થતી. ત્યારે વાછરડો કહે છે, માં, તો એ તને શાંતિ કેમ થાય, કઈ રીતે થાય? ત્યારે માં એવી ગાય કહે છે કે આજ સવારે, હવે આવતીકાલે સવારે જ્યારે મને દોહવાનો વખત થશે ને, એ સમય જ્યારે તને આ પાપી બ્રાહ્મણ મારશે ને, ત્યારે બ્રાહ્મણના છોકરાને એવો મારીશ કે એનું મૃત્યુ થઈ જશે. એ પાપી બ્રાહ્મણનો દીકરો પણ પાપી જ છે. ત્યારે વાછડો હાહાકાર કરવા લાગ્યો, માં, એક તો આપણે કરેલા કર્મ પશુ દેહમાં ભોગવી રહ્યા છે, વળી તું બ્રાહ્મણને મારીશ, બ્રહ્મ હત્યા લાગશે, એનું પાપ કેવું મળશે, કેવું ભોગવવું પડશે? માં, બ્રહ્મ હત્યા ઘોર પાપ છે. ત્યારે માં એવી ગાય બોલી છે, એ તું વાત સાચી કે પણ મારાથી રહેવાતું નથી. ત્યારે વાછડો બોલ્યો છે 27મા શ્લોકમાં કે અહમ કુતસ્તે પુત્રોધ ત્વમ માતા કુત એવ ચ વૃથાભિમાનઃ પુત્રત્વે માતૃત્વેદ વિચાર્યતા. હે માં, અહમ કુતસ્તે પુત્રોધ ત્વમ માતા કૃત એવ ચ. હે માં, હું તારો પુત્ર સાથે, તું મારી માતા સાથે. વ્રથાભિમાન પુત્રત્વે માતૃત્વે ચ વિચાર્યતા. માં, વિચાર કર, કોણ દીકરો ને કોણ માં? આપણે બધા ઋણાનો બંધનથી ભેગા થઈએ છીએ. માં, માટે તો રહેવા દે, બ્રાહ્મણના છોકરાને મારવાનું માંડી વાળ. ત્યારે માં કહે, દીકરા, તું ચિંતા ન કર, એ બ્રહ્મ હત્યાનું પાપ લાગશે ને, એ બ્રહ્મ હત્યાના પાપને ધોવા માટેનું ઠેકાણું મેં જોયું છે. ત્યારે વાછડાએ માન્યું, કેવું વાછડાએ બોલ્યો છે, કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે રે જાઉં એકલો, સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરી રસ પીજીએ.
રસ પીજીએ આહો થોડે આયલા ઘર બાર થોડે આયલા ઘર ઓ ભાઈ એ તે કથાનો રસ પીજીએ મારી વીણે છે રૂડા ફૂલડા રે કર્યો કરે છે વિચાર મીઠિયા કરો એ થોડે આયલા ઘર બાર થોડે આયલા ઘર બાર એ તે હરિયો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ ઓહો કોના છોરું ને કોના છોરું ને કોના વાસરું રે કોના માને એ સાથે પુણ્ય ને પાપ સાથે પુણ્ય ને પાપ એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ ઓ દાસ ધીરો રે રમે દાસ ધીરો રે રમે રંગ રે મોલમાં રમે દિવસ ને આજનો ધીરે રણિયા મળે એ આપણે શિર પર ના અહો શિર પર ના એ હરિનો રસ પીજીએ ઓ ભાઈ એ તે કથાનો રસ પીજીએ એનો રસ પીજીએ અહમ કુતસ્તૈ પુત્રોધ તમ માતા કત એવ ચ પ્રતાભિમાનઃ પુત્રત્વે માતૃત્વે ચ વિચાર્યતા કોના છોરો ને કોના વાછરો એ માં કોણ હું કોણ તું કોણ પુત્ર ને કોણ માં રહેવા દે ત્યારે માએ કહ્યું કે ઠેકાણું જોયું વાછડાએ ચૂપ રહ્યો અને પછી બોલવાનું વાછડાએ બંધ કર્યું ગાય પણ બંધ થઈ પેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે હવારે હું બને જોઈને જાવું છું આ ગાય બ્રાહ્મણના છોકરાને મારી નાખશે પછી બ્રહ્મત્યા લાગશે એ બ્રહ્મત્યા કઈ જગ્યાએ દૂર થાય એ જોઈને પછી આગળ જવું છે સુતા પહેલા એને જજમાનને જગાડ્યો જગાડીને કીધું એક વાત સાંભળી લે સવારે આપણે ઉઠીએ જ્યાં સુધી હું તને કહું નહીં ને ત્યાં સુધી તારે સૂતું રહેવાનું ઊભું થવાનું જ નહીં હું કહું એમાં તારે હાજ પાડવાની તે કે ભલે સવાર પડે છે બંને એ સૂઈ ગયા સવાર પડી પેલો જજમાન બ્રાહ્મણ સવારે ઉઠ્યો છે ગામમાં કંઈ કામ હોવાથી ગામમાં જતા પહેલા
મુસાફર બ્રાહ્મણને જગાડે છે, માના હાડકા લઈને નીકળ્યો એને, ભાઈ તમે હવે આગળ જાઓ, સવાર થઈ ગયું છે, તમે તમારા કામ માટે આગળની મુસાફરી કરો. પણ એ ભડના છોડિયાએ એમને જ કીધું, આંગણે સૂતા છે ને, કે તમે ચા પાણી પીઓ, દૂધ પીઓ, મારે ત્યાં હીરામણ કરો. બાપ સંસ્કારહીન એ બ્રાહ્મણ હતો. પેલો મુસાફર બ્રાહ્મણ કહે છે કે ભાઈ ભૂદેવ, મારી સાથે મારો જે યજમાન આવેલો છે ને, એને કંઈક પેટમાં દુખાવો થાય છે ને, કંઈક હળવો પડે ને પછી અમે આગળ જાશું. ઓલો કે ઠીક છે, ભલે પછી જાય. બાપ પેલો જજમાન બ્રાહ્મણ એમ કહીને ગામમાં ગયો. આ બાજુ બે સૂતા છે. સમય આવ્યો ગાયને દોવાનો. પેલો ઉઠ્યો. કોણ? એ પાપી બ્રાહ્મણનો છોકરો ઉઠ્યો. પાપ બ્રાહ્મણી ઉઠી, ગાયને નોંધણું વાર્યું. બ્રાહ્મણે તો ગાયના વાછડાને છોડ્યા પછી માર્યો, પણ એ પાપી બ્રાહ્મણનું સંતાન પણ પાપી છે. એણે એ છોકરાએ વાછડાને મારવાનો ચાલુ કરી દીધો છે. પેલા જ ગાયને અતિશય ક્રોધ આવે છે, વાછડાને વગર વાકે મારે છે છોડ્યા પહેલા. પછી છોડ્યો વાછડો ઠેકડા મારે છે, વાછડાને મારે છે. ગાય તકની રાહ જુએ છે. તક મળી ગાયને. એ બ્રાહ્મણનો છોકરો જ્યાં નજીક આવ્યો ને, એવો જે બે શિંગડા વરે એવો પ્રહાર કર્યો. ગાયે એ છોકરાને, એ છોકરો ઉલડીને દૂર જઈ પડ્યો અને પડતા જ એના મોઢામાં ફીણ આવી ગયા છે. બ્રાહ્મણીએ હાથમાં દૂધ દોવાનું બોઘડું લીધું હતું, તપેલું છોડી દઈ અને બરાડા પારવા લાગી. મારા છોકરાને કોઈ બચાવો બચાવો. આડોશી પાડોશી દોડી આવ્યા, લોકો દોડી આવ્યા. કોઈ પાણી છાંટવા માંડ્યા, કોઈ એના બાપને બોલાવવા ગામમાં ગયા, કોઈ વૈદ્યને બોલાવવા દોડ્યા. કઈ ઉપાય કરે. એનો બાપ ત્યાં આવી ગયો અને એ બધા મળીને કઈ ઉપાય કરે એની પહેલા એ બ્રાહ્મણનો છોકરો મૃત્યુ પામ્યો છે. બ્રાહ્મણે ક્રોધ પામી એ સફેદ રંગની ગાય આંગણે બાંધેલી છે, એને મારીને છોડી મૂકી. મારતા બહાર નીકળેલી ગાય જે સફેદ રંગની હતી એ કાળી દેખાવા લાગી. ત્યારે લોકો બોલવા લાગ્યા, જુઓ જુઓ, આ ગાયને પણ ગૌ હત્યા લાગી છે, ગાયને પણ બ્રહ્મ હત્યા લાગી છે. બાપ બ્રાહ્મણ ગમે એવો ભણેલો હોય કે અભણ હોય, બ્રાહ્મણનો બાળક નાનો હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, બ્રાહ્મણ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ક્યારે પણ બ્રાહ્મણને મારવો તો નહીં, પણ બ્રાહ્મણનું અપમાન પણ ન કરવું. બ્રાહ્મણ ગમે એવા બ્રાહ્મણનું અપમાન કરીએ તો એ બ્રહ્મહત્યાના પાપ સમાન છે, એવું શિવ પુરાણમાં સ્પષ્ટપણે લખેલું છે, ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. લોકો બોલવા લાગે કે ગાયને પણ બ્રહ્મહત્યા લાગી છે. ગાય ઊંચું પૂછડું કરીને દોડી છે. પેલો મુસાફર બ્રાહ્મણ માયના હાડકા લઈને નીકળેલો જજમાનને ઈશારો કરો ને ઈ વાહે દોડ્યા છે. તૈયાર જ હતા. ગાય ત્યાંથી ચાંદોદ ગામથી 1 કિલોમીટર દૂર એક મારા પ્રભુનું મંદિર છે, જેનું નામ છે નંદિકેશ્વર મહાદેવ. એ નંદિકેશ્વર મહાદેવ જે નદીના કાંઠે છે, નદીનું નામ છે નર્મદા. એ નર્મદા નદીનો એક ગુણો છે. નંદિકેશ્વર મહાદેવની નજરની સમક્ષ મંદિરની સામે ત્યાં ગઈ છે ગાય. આ બે ત્યાં ગયા છે અને નદીમાં ગાયે ધુબાકો માર્યો. ભાઈ ડૂબકી મારી, 3 ડૂબકી મારી અને ગાય જ્યાં બહાર નીકળે ને તો કાળી બનેલી ગાય પાછી ધોળી બનીને બહાર નીકળી છે. બાપ મતલબ એની બ્રહ્મ હત્યા દૂર થઈ ગઈ છે. પેલો બ્રાહ્મણ આશ્ચર્યચકિત થયો કે આ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી.
એટલે એણે ત્યાં સ્નાન કર્યું, પોતાના જજમાનને સ્નાન કરાવ્યું. સ્નાન કરી ત્યાં નંદિકેશ્વર મહાદેવ સન્મુખ બિરાજમાન છે એમનું પૂજન કર્યું. ત્યાંથી 1 કિલોમીટર દૂર કુબેર ભંડારીનું મંદિર છે, કુબેરેશ્વર મહાદેવ. ત્યાં પણ દર અમાસનો મેળો ભરાય છે. દર અમાસે 1 લાખ માણસ ભેગું થાય છે. આજે ત્યાં દર્શન કર્યા અને એ સ્નાન કરી અને જ્યાં પાછો ફરે છે એ સમયે એના કાને અવાજ આવ્યો, જુવાનિયાઓ ધ્યાન દેજો. પાછળથી અવાજ આવ્યો, ભાઈ તું કોણ છે ને ક્યાં જાય છે? બ્રાહ્મણ સ્ટોપ, ઉભો રહી ગયો. શું છે પાછળ જોયું તો એક દિવ્ય નારી નર્મદાના કાંઠે ઊભી છે, પૂછે છે કે તું ક્યાં જાય છે, કોણ છે તું? તે કે હું જાતનો બ્રાહ્મણ છું, મારી માં મૃત્યુ પામી છે, એની ઈચ્છાને પૂરી કરવા માટે એના ફૂલ લઈ એના હાડકા લઈને ગંગાજી જઈ રહ્યો છું, મારે આ ગંગામાં હાડકા પધરાવવા છે. ત્યારે કહે છે, ભાઈ તારી માતાના હાડકા છે ને તું અહીં જ પધરાવી દે. ત્યારે બ્રાહ્મણ બોલ્યો છે, પણ તમે હે દિવ્ય સ્ત્રી આપ કોણ છો? આપ કોણ છો? ત્યારે સ્ત્રી બોલી કે હું સ્વર્ગની નદી ગંગા છું. આજે વૈશાખ મહિનો છે, સુદ પક્ષ છે, સાતમનો દિવસ છે. જ્યારે વૈશાખ સુદ સાતમ હોય ને ત્યારે આખા ભારતમાં જ્યાં જ્યાં ગંગાજીના તીર્થો છે, જ્યાં જ્યાં ગંગાના ઘાટ છે, એ ગંગા ભગવતી ગંગા આ ગુજરાતની અંદર આવે છે. વડોદરા જિલ્લો, ચાંદોદ ગામ, એનાથી 1 કિલોમીટર દૂર નંદિકેશ્વર મહાદેવ એની સન્મુખ માં નર્મદાનો ગુનો છે. ત્યાં ગંગાજી દર વર્ષે વૈશાખ સાતમને દિવસે પધારે છે. આજે પણ પધારે છે. વરદાન છે, ગંગાજીનું વચન છે. ઋષિકા નામની બ્રાહ્મણની દીકરીને વચન આપેલું છે. એના વચનના અનુસંધાને દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે ભગવતી ભાગીરથી આપણા ગુજરાતમાં આવે છે. કહે છે માં ગંગા પોતે, આજે વૈશાખ સુદ સાતમનો દિવસ છે, તારી માતાના હાડકા અહીં પધરાવી દે. બાપ ગઈકાલે કે પરમ દિવસ રાત્રે આ કથાના પાંડાલમાં અમારા મહાદેવના વાણીમય સ્વરૂપની સાક્ષીમાં 3 જુવાનોએ પ્રતિજ્ઞા લીધી કે રોજ અમે અમારી મા અને અમારા બાપને પગે લાગીને પછી અમારું કામ કરશું. બાપ સાંભળજો, શા માટે તમારી પાસે આ પ્રતિજ્ઞા લેવડાવી છે? જે માના હાડકા લઈને નીકળો છે, જે બ્રાહ્મણ, એને કોઈ મંદિરમાં જઈને ભજન નથી કર્યું, એને કોઈ જંગલમાં જઈને તપ નથી કર્યું, એને આમ સમાધિમાં બેસી અને યોગ નથી કર્યો, કેવળ પોતાની મરતી માના પગ દાયબા છે, માના વચનમાં વિશ્વાસ રાખ્યો છે. જેના પરિણામ સ્વરૂપ માના હાડકાના લઈને નીકળો ને એને ભગવતી ભાગીરથીના દર્શન થયા છે. હાડકા એને પધરાવ્યા એ ત્યાં એ ગુનામાં, અને એમાંથી એ હાડકા પધરાવ્યા. હજી અડધા તો હાડકા હજી એ ગુનામાં ગયા, એટલામાં એ ગુનામાંથી એની માં બ્રાહ્મણી જે મરી ગઈ હતી એ દિવ્ય શરીર ધારણ કરીને બહાર આવી છે અને કહેવા લાગી, દીકરા તું સુખી થા બેટા, તે મને તારી છે. મરેલી માતાના આશીર્વાદ મળ્યા, ભગવતી ભાગીરથી ગંગાના આશીર્વાદ મળ્યા, હા માં નર્મદાના આશીર્વાદ મળ્યા, અને ભગવાન નંદિકેશ્વરના આશીર્વાદ મળ્યા. તો બાપ, જે જુવાન પોતાની માને સુખી કરે, પોતાના પિતાને સુખી કરે, એને કોઈ મંદિરમાં જવાની જરૂર નથી. જેના મા બાપ સુખી હોય ને એના દીકરા ભવિષ્યમાં સુખી થવાના જ છે. ધન્યવાદ છે 3 છોકરાઓને અહીં જુવાન આવ્યા હતા એને. બાપ, હજી હું કહું છું, મારો મહાદેવ તમને સુખી રાખે, તમે તમારા મા બાપને સુખી રાખજો. હજી પણ કોઈ જુવાનિયા હોય તો નક્કી કરજો, અહીં નહીં આવો તો ચાલશે, પરંતુ તમે તમારા માતા પિતાને દુખી કરતા નહીં, તમારી માતા પિતાની સેવા કરજો. આમ નંદિકેશ્વર મહાદેવનો મહિમા કયો.
આગળનો મહિમા કહું એની પહેલા સર્વત્ર ચાહમ હૃદય સન્નિવિષ્ટ ચા પાણી માટે 10 મિનિટ પછી ફરીથી આપણે મળીએ. ત્યાં સુધી મહાદેવ હર. श्री रामेश्वर महादेव की जय. शिव हरे रे शिव हरे रे शांब सदा शिव शिव हरे रे गाओ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે हे गाओ शिव हरे रे शिव हरे रे शांब सदा शिव शिव हरे रे ગાઓ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે शांब सदा शिव शिव हरे रे સાંબ સદા શિવ શિવ હરે રે सांब सदा शिव शिव हरे रे સાંબ સદા શિવ શિવ હરે રે ये गाओ शिव हरे रे મહાદેવ रे सांब सदा शिव शिव हरे रे ગાઓ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે हे गाओ शिव हरे रे शिव हरे रे सांब सदा शिव शिव हरे रे गाओ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે सांब सदा शिव शिव हरे रे સાંબ સદા શિવ શિવ હરે રે शिव हरे रे 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 શિવ બાપ પરમાત્મા ના શિવલિંગોનો મહિમા, એ મહિમામાં આગળ વધતા આપણું ગુજરાત, આપણો જ વિસ્તાર, અહીંથી તમે કુતિયાણા જાઓ,
કોતિયાણાથી આગળ જાઓ તો ચૌટા ગામથી ગોકર્ણ છે. એવી જ રીતે બીજું ગોકર્ણ કર્ણાટકમાં છે, સમુદ્રના કાંઠે. એ મહાબલ મહાદેવનો મહિમા હું તમને કહું છું. આપણા ગુજરાતની વાત. કોણ કહે ગુજરાત સામાન્ય છે? ગુજરાત અસામાન્ય છે. આ ગુર્જર ભૂમિ તો દેવોની ભૂમિ છે બાપ. અહીંયા ગામડે ગામડે પાળિયા પૂજાય છે, ગામડે ગામડે વીર, ગામડે ગામડે દાનેશ્વરી, ગામડે ગામડે ભક્તો અને ગામડે ગામડે સંતો થયા છે. ગોકર્ણમાં બિરાજમાન જે મહાદેવ છે એમનું નામ છે મહાબલ. એની કથા કહું છું બાપ. ગુજરાતના એક ગામડાની કથા કહું છું, આપણી કથા કહું છું. એક બ્રાહ્મણ યુવાનના લગ્ન થયા. એની આ કથા છે. સુતજી મહારાજ અને શૌનકાદી ઋષિ મુનિઓ કહે છે કે બ્રાહ્મણના લગ્ન થયા, એની પત્નીનું નામ શું હતું, એની પાછળની કથા જે હોય તે આપ અમને કહો. સુતજી મહારાજ કહે છે કે બ્રાહ્મણના લગ્ન થયા, એની પત્નીનું નામ છે સૌમિની. સૌમિની અતિશય સુંદર શરીર વાળી છે. લગ્ન થયા અને એના ટૂંકા વર્ષોમાં જ, એટલે કે 2-5 વર્ષની અંદર જ કાળક્રમે કરી એનો યુવાન પતિ મૃત્યુ પામ્યો છે. આમ સદગુણી બ્રાહ્મણના પરિવારમાંથી આવેલી એ નારી છે. સાસરા પણ આમ ખાનદાન છે, જેના કારણે યુવાન પતિના મૃત્યુ પછી પોતે પણ યુવાન છે, એ યુવાનીના આવેગને એને સહન કર્યા. પરંતુ યુવાન અવસ્થાના કારણે એ કુમાર્ગે જઈ ચડી છે. પોતાના સાસરા કોઈ ન જાણે તેમ. સૌમિની ચાંડાલીનું એ કુકર્મ હતું. એ કુકર્મ એના સાસરા પક્ષે જાણી લીધું છે. જે જાણી અને ક્રોધ પામેલા એ બ્રાહ્મણોએ ચોટલો ઝાલી અને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. એના માવતર પક્ષ પર પવિત્ર બ્રાહ્મણો હતા, એને પણ એનો તિરસ્કાર કર્યો છે. ત્યારે સૌમિની નામની એક બ્રાહ્મણી એક ચાંડાલ અને યુવાનીના આવેગના કારણે એક શુદ્ર વર્ણના પુરુષને પરણી છે. જે શુદ્રને પરણી છે એ શુદ્ર જાતિનો, એ ચાંડાલ જાતિનો એ અખાજ ભક્ષણ કરે છે, માંસ મદિરાનું સેવન કરે છે. ક્યાં પવિત્ર બ્રાહ્મણનું કુળ અને ક્યાં એક ધર્મથી દૂર ગયેલો પુરુષ. દુષ્કર્મ કુકર્મ કરનારો એ પુરુષ, માંસ મદિરાનું સેવન કરનારો પુરુષ. એને પરણી એનાથી એને પુત્રોને ઉત્પન્ન, સંતાનોને જન્મ આપ્યો હોય બ્રાહ્મણીએ. પોતે પણ પતિના સંગથી કરીને, આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કાળિયાને હારે ધોળીઓ બંધાય ને તો વાન ના આવે પણ હાન આવે. એટલે જ સંતોએ સત્સંગીની સાથે બેસવાનું કહ્યું છે. તો દુષ્ટ એવા પુરુષના સંસર્ગના કારણે, એની સોબતના કારણે પવિત્ર બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલી નારી માંસ ભક્ષણ કરવા લાગી, મદિરા પણ પીવા લાગી છે. કાળક્રમે કરી અને બીજા વરને વરી છે એ પણ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ એકલી પડી છે આ સૌમિની. હવે તો યુવાની પણ ઢળવા લાગી છે, પણ એને કુકર્મ છોડ્યા નહીં બાપ.
ક્યારે પણ ભગવાનને યાદ ન કર્યા. એમાં એક વખત વર્ષા ઋતુનો સમય, વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલી. વૃદ્ધાવસ્થા ડોકિયું કરી રહી હતી. બાપ 50 વર્ષ પૂરા થાય અને 51 બેસને એ વૃદ્ધાવસ્થાની શરૂઆત કેવી. એક વનમાં જા, 51મું વર્ષ મને ને તમને એમ કહે છે, સંસારમાંથી મનને પાછું વળી અને મનને વનમાં પ્રવેશાવ. એ 51નો આંકડો 52મો એ મને ને તમને શીખવાડે છે. પરંતુ આ માંસ અને મદિરા પીનારી બુદ્ધિ ભ્રષ્ટ થયેલી નારી એ કઈ સમજતી નથી. વર્ષા ઋતુનો સમય, રાત્રિના સમયે એને 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 ભોજન લેવાની ઈચ્છા થઈ. રાત્રિના સમયે હાથમાં તલવાર અથવા તો દાતરડા જેવું અસ્ત્ર લઈ અને ઘરની પાછળ જે વાડો છે એ વાડામાં ગઈ છે. રાત્રિના સમયે એને માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થઈ. ત્યાં બકરા બાંધેલા છે. તીક્ષ્ણ એવા હથિયાર વડે રાત્રિના અંધકારમાં એક બકરાને પકડીને એને મારે છે. ધ્યાન દેજો બાપ. માર્યા પછી વાદળા ચંદ્રની જે ઢાંકીને રહેલા હતા એ દૂર થયા. ચંદ્રનું પ્રકાશ થોડો આવ્યો છે, ઝાંખો પ્રકાશ. એ પ્રકાશમાં એણે જોયું કે બકરાને બદલે બરાડા પડતા એક ગાયના વાછડાને મારી નાખ્યો છે. અફસોસ થયો. ને એના મુખમાંથી અનાયાસે 2 શબ્દ નીકળી ગયા છે. ક્યાં શબ્દ નીકળ્યા છે? શિવ શિવ. 2 વખત શિવ શિવ નામ નીકળી ગયું છે. ફરીથી પેલી વાસનાઓ એને ઘેરી વળી છે. એને એ વાછડાનો પણ ઉપયોગ કર્યો છે. ત્યાર પછી ક્યારેય એને ભગવાનનું નામ નથી લીધું. એમ કરતા કરતા કાળક્રમે એ મરણ પામી છે. બીજા જન્મમાં તરત એનો જન્મ થયો છે. ક્યાં થયો? ગામના છેવાડે ચાંડાલો રહે છે. આખા ગામનું એઠું ત્યાંના શુદ્રો ખાય અને શુદ્રનું એઠું ચાંડાલો ખાય. એવા કુળની અંદર આ બ્રાહ્મણની સ્ત્રીનો જન્મ થયો છે. જન્મ થયો તે જન્મથી જ આંધળી જન્મી છે. ઉપરાંત એના શરીરનો વર્ણ કોલસા જેવો કાળો છે. જન્મથી અંધ, શરીરનો વાન કોલસા જેવો કાળો. જન્મતા થોડા જ મહિનાઓમાં માતા અને પિતા એના જે હતા એ પણ મર્યા છે. ત્યારબાદ એ કોઢના રોગથી પીડાવા લાગી છે. આખા ગામનું એઠું ખાઈને નભનારા ચાંડાલોનું એઠું ખાય અને જેમ તેમ એ પોતાનું આયુષ્ય વધારવા લાગી છે. દિવસો વીતતા ગયા પણ યુવાનીના ઉંમરે પહોંચેલી એને કોઈ ચાંડાળ પણ પરણ્યો નહીં. સજા છે બાપ. આગલા જન્મમાં એને જીવન છીનાડવું કરીને ગાળ્યું હતું ને, એ પાપની સજા ના અનુસંધાને એને કોઈ પણ પુરુષ પરણ્યો નહીં. શુદ્ર પણ ન પડ્યો, ચાંડાલ પણ નહીં. આગલા જન્મમાં કોલસા જેવી એક કાળી જન્મી છે. એની પાછળનું કારણ આગલા જન્મમાં એને રૂપનું ગુમાન હતું. એને પોતાના શરીરના સુંદરતાના કારણે શરીરને વ્યભિચારી બનાવેલું. એની સજા તરીકે એ સ્ત્રીનો શરીરનો વાન કોલસા જેવો કાળો બન્યો છે. યુવાન પતિ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે પોતાની આંખો દ્વારા શુદ્રની અંદર પણ એને પોતાનો પતિ જોયો છે. એ આંખોની સજા માટે એ જન્મથી આંધળી જન્મી છે.
મારું શિવ મહાપુરાણ એમ કહે છે, બાપ તમે તમારી આંખોને પહેલા પવિત્ર બનાવો છો, નહીંતર સજા તો થશે જ. યમરાજના મુનિમ છે ચિત્રગુપ્ત, એની પાસે મારીને તમારી દરેકની નોંધ નીકળે છે કે કઈ તારીખે કેટલા વાગે તમે હું કર્યું છે. ત્યાં નહીં ચાલે, કઈ નહીં ચાલે, મારું કે તમારું કોઈનું નહીં ચાલે. કોઢના રોગથી પીડાય છે. આગલા જન્મમાં માંસ ભક્ષણ કર્યું, જીભને સ્વાદમાં યોજી, જેથી કરીને આખા ગામનું એઠું ચાંડાલો ખાઈને ચાંડાલોનું એઠું ખાઈને જીવન પસાર કરવું પડે છે. બાપ આ સજા છે. માફ કરજો, અહીંયા ડાયાબિટીસના દર્દી હોય ને એકલું એકલું ખાઈને ને ડાયાબિટીસ થાય. બહુ જીભને વશમાં ન રખાય, મીઠું મીઠું ખાધા કરે, પોતાના આંગણે કોઈને હેઠા ન કરે. બાપ મને પણ ડાયાબિટીસ છે. આ સજા છે. સજા તો થવાની જ છે. જે કર્મ આપણે કરીએ એ કર્મના બદલા તો દેવા જ પડે. બાપ ધીરે 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 ચાંડાલી સોમીની ચાંડાલી મોટી થાય છે. વૃદ્ધાવસ્થા આવી ચૂકી છે. હાથમાં લાકડી લઈ લકુટી હથિયાર લીએ નેનકર ડાલ દીએ, હાથમાં લાકડીનું હથિયાર લઈ અને લાકડી ખોડતી ખોડતી આખા ગામમાં ભીખ માગે છે. બાપ આમ દિવસો પસાર કરે છે, પોતાના આયુષ્યને ગાળે છે. એમાં એક વખત તમારા પોરબંદર જેવું નજીકનું ગામ, ગોકર્ણથી નજીક, ત્યાંના એક મહાજન સંઘ શિવરાત્રિ આવે છે. શિવરાત્રિનું વ્રત કરવું છે, જાગરણ કરવું છે. એ હેતુથી આપણે બધે દરેકે જવું ગોકર્ણ. ત્યાં જઈ મહાબળના દર્શન કરશું, ત્યાં જઈ ભગવાન શિવનું કીર્તન કરશું, પૂજન કરશું, ભગવાનને ભોગ ધરાવશું અને સાથે બેસીને પ્રસાદ લેશું અને હરશું ફરશું, જેથી કરીને રાત્રિમાં જાગરણ પણ થઈ જાય. હવે હેતુથી મહાજનનો સંઘ ત્યાં જવાનું નક્કી કરે છે. અને જાણ થઈ છે ચાંડાલીને, જેની એક ઇન્દ્રિયને ખામી હોય ને તો બીજી ઇન્દ્રિય સાથે, આના કાન સરવા બહુ. જો સુરદાસ હોય ને એની બેજી ઇન્દ્રિયો અતિશય સબળ હોય. આ કુદરતી બક્ષિસ હોય. કાં તો એની યાદદાસ્ત જબરજસ્ત હોય, અથવા તો એનો સ્વર અતિશય સુંદર હોય, અથવા તો એના કાન અતિશય સરવા હોય. ભગવાન બીજી બક્ષિસે જીવને આપી દે છે કે કેમે કરીને આ સુધરે તો. કાન સરવા છે. મહાજનોના મુખમાંથી નીકળતા શબ્દો એને સાંભળ્યા છે અને અવાજને દિશામાં જઈ દૂર ઊભા રહી મહાજનોને ઉદ્દેશીને કીધું કે મહાજનો, જો તમને વાંધો ન હોય ને તો મારે મહાબલ આવવું છે. પેલા મહાજનો કે અમારે ક્યાં તને તેડી જવી પડે, આવજો ને બાબા. કારણ કે એ બધા સદગુણી છે, સદગ્રહસ્થો છે. પેલી ખુશ થઈ છે. નક્કી થયેલા દિવસ પ્રમાણે સંઘ હાલે છે. પોરબંદર થી નીકળ્યા છે. પાછળ એનું પગલાના ધબકાર ઉપરથી પાછળ પાછળ ચાલતી ચાલતી આ ચાંડાલી સોમીની લાકડીના ટેકે ટેકે એ મહાજનના સંઘની પાછળ પહોંચે છે મહાબલ ગોકર્ણ. ત્યાં પહોંચી અને જ્યાં ત્યાં એ ફરવા લાગી છે. એને કઈ શિવરાત્રિનું વ્રત નહોતું કરવું, એને કોઈ દર્શન નહોતા કરવા,
એને કોઈ કીર્તન નહોતું કરવું, પરંતુ જિંદગીમાં જન્મી તેદીનું સારું કંઈ ખાવાનું મળ્યું નથી, ત્યાં જઈશ તો સારું સારું ખાવાનું મળશે એ આશાથી ત્યાં ગઈ છે. ત્યાં જઈને સંઘથી એ છૂટી પડી ગઈ છે અને ત્યાં તા ખોબો ધરી માગવા લાગી છે, મને કંઈ આપો, મને કંઈ આપો. સવારથી શિવરાત્રિ, મહાશિવરાત્રિનો દિવસ છે. સવારથી ચાલુ થઈ સાંજ સુધી એના ખોબામાં કોઈએ કંઈ પણ આપ્યું નહીં, પરંતુ ચારે બાજુ પ્રસંગોપાત મંદિરોમાં ઘંટારવ થાય છે, મંદિરોના બ્રાહ્મણોના વેદ મંત્રો ગુંજે છે અને મંદિરોમાં ભક્તોના કંઠોમાંથી શબ્દ નીકળે છે, મહાદેવ હર, મહાદેવ હર. મહાદેવના એ શબ્દો આના કાનમાં પડે છે. આ પણ એક શ્રવણ ભક્તિ છે. ભગવાનનું નામ સાંભળવું એ શ્રવણ ભક્તિ છે, અનાયાસે થઈ રહી છે. જ્યાં ત્યાં ખોબો ધરીને ફરે છે, એમાં કોઈ પવિત્ર એવો શિવ ભક્ત મહાબલ મહાદેવના મંદિરમાંથી બહાર નીકળી, નાનું એવું મંદિર છે નાજુકડું, એના દર્શન પૂજન કરી અને જઈ રહ્યો છે તો એને આ જોવા મળી છે ચાંડાલી, પહોળો કરેલો ખોબો અને ક્ષીણ થયેલો અવાજ. હવારથી કંઈ મળ્યું નથી, પાણી પણ પીધું નથી, અવાજ ક્ષીણ થયેલો છે. પેલાને દયા આવી છે, એને એમ કે આને પૂજા કરવી છે, એટલે એના પોળા કરેલા ખોબાની અંદર એ પવિત્ર શિવ ભક્તે બીલીની માંજર નાખી છે. બીલીની માંજર એટલે અતિશય કોમળ પાન, નવું પાન આવ્યું હોય, કોમળ હોય, કડક ન થયું હોય, એને બીલીની માંજર કહેવાય. અથવા તો બેતન પાનનું ઝુમકું હોય કોમળ પાનનું, એને બીલીની માંજર કહેવાય. પેલી ચાંડાલીને થયું કે ખોબામાં કંઈક આવ્યું છે, પણ એને પોતાની નાસિકા પાસે લઈને સૂંઘ્યું તો આ વસ્તુ ખવાય એવી નથી એમ એને માન્યું. એને તો ખાવું હતું, ખવાય એવી નથી એમ માની અને એને એ માંજરને ત્યાં દૂર ફેંકી દીધું. પણ એ ચાંડાલીના હાથમાંથી છૂટેલું બીલીનું માંજર અકસ્માતે ત્યાં એક શિવલિંગ છે ખુલ્લું, એ શિવલિંગના મસ્તક ઉપર પડ્યું છે. શિવલિંગના મસ્તક ઉપર પડેલું એ માંજરથી મારો મહાદેવ કહે કે આ દીકરીએ મારી પૂજા કરી. અને બિલ્વાષ્ટકની અંદર લખેલું છે, દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશન અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલીના ઝાડના માત્ર દર્શનથી માણસના પાપો દૂર થાય છે. અને એ બિલીનું વૃક્ષનો સ્પર્શ કરી એનું પાન લઈ સ્પર્શનમ પાપનાશનમ, સ્પર્શ કરવાથી પાપો દૂર થાય છે. પરંતુ એ જ બિલીનું પત્ર લઈ પોતાના હાથે ચોંટીને મહાદેવજીના મંદિરે જઈ અને શિવલિંગ ઉપર જો ચડાવવામાં આવે તો અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર. મારો મહાદેવ કહે છે કે આ સ્ત્રીએ શિવરાત્રિનું વ્રત કર્યું છે અને મારું પૂજન કર્યું છે. આને તો ફેંકી દીધું તું માંજર, પણ આ તો મારો લેરી બાવો છે બાપ, આ તો મારો મહાદેવ છે. અજાણતા પણ પૂજન થઈ જાય તો એનો પણ સ્વીકાર કરનારો દેવ છે બાપ. ત્યારબાદ એ નિરાશ થઈ અને પોતાના ગામ તરફ જવા ત્યાંથી નીકળી છે. પરંતુ થોડીક જ જમીન ઓળંગતા અશક્તિના કારણે એ લથડી ગઈ છે, જમીન ઉપર પડી ગઈ છે ને પડતા જ એના પ્રાણ નીકળ્યા છે. પ્રાણ નીકળતા જ યમરાજાના દૂતો ત્યાં આવ્યા છે. એના સૂક્ષ્મ દેહને
પાસોથી કચકચાવીને બાંધ્યો છે. દાંત કચકચાવતા યમદૂતો એને ઢસડીને ત્યાંથી લઈ જવા લાગ્યા છે. અહીંથી કઈ દૂર નથી, પોરબંદરથી 45 કિલોમીટર લગભગ કુતિયાણા થાય ને, ત્યાંથી ચોટા કઈ દૂર નથી. અહીંયા આવ્યા હતા એ યમદૂતો પોરબંદરમાં આવી શકશે હો, આવતા વાર નહીં લાગે. હવે જાજા વરહ નથી, મારી પાસે નથી ને તમારી પાસે નથી, આમ 50 વર્ષથી ઉપરના છે એને કહું છું બાપ. હવે તા કંઈક કરજો, એને આવતા વાર નહીં લાગે. ઢસડવાની જવાની તૈયારી કરે છે ને બાપ. તા તો ક્યાંક મંદિરમાં જે ઘંટા વાગતી હોય ને એવી ઘંટાનો અવાજ આવ્યો છે. શિવજીએ મોકલેલું વિમાન ત્યાં આવ્યું, પાર્ષદો ઉતર્યા, યમરાજાના દૂતોને માર મારીને જીવને છોડાવ્યો. બાપ, યમરાજાના દૂતો કહે છે કે આ જીવે કઈ કર્મ તો કર્યું નથી અને તમે કેમ, શિવજીના પાર્ષદોને પૂછે છે કે તમે કેમ આને લઈ જાઓ છો? આ તો નરકનો જીવ છે, નરકમાં નાખવા યોગ્ય જીવ છે. ત્યારે મહાદેવજીના દૂતો કહે છે કે હે યમના દૂતો, તમે બધા જડ બુદ્ધિના છો, સૂક્ષ્મ ધર્મને તમે જાણતા નથી અને સૂક્ષ્મ ધર્મનું આચરણ કર્યું છે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે અને સવારથી જમી તો નથી પણ પાણીનું ટીપું મોઢામાં નાખ્યું નથી. આણે પ્રસંગોપાત પવિત્ર એવા શિવ ભક્તોના મુખમાંથી નીકળતા મહાદેવ મહાદેવ હર એવા શબ્દો સાંભળ્યા છે. અને શિવરાત્રિની રાત્રિમાં આણે બિલ્વ પત્રથી મહાદેવનું પૂજન કર્યું છે. ભલે એને ફેંકી દીધેલી હતી બિલીની માંજર, પણ એ રીતે પણ આણે ભગવાનનું પૂજન કર્યું છે બાપ.